સુરત શહેરના ઉધના વિસ્તારના ભાઠેનામાં આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડી કુલ પાર્સલ નંગ 3173 તથા 2 ડેલ કંપનીના તથા 1 એએનયુસી તથા 1 કેનોન કંપનીનું પ્રિન્ટર તથા અન્ય સરસામાન મળીને કુલ કિંમત ₹14,65,029ની માલ સામાન સળગાવી દઈ નુકસાન પહોંચાડનાર 2 આરોપીઓને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પકડી પાડ્યું। મળતી માહિતી પ્રમાણે તારીખ 19/7/2025ના રોજ રવિવારે બંને દિવસ દરમિયાન વાલ્મો કંપનીમાં ફરિયાદી આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં રિટર્ન આવેલા પાર્સલો જેની કિંમત ₹14,15,029ની મતાના પાર્સલો દુકાન પ્લોટ નંબર 41 ગ્રાઉન્ડ ફ્લોર શિવ ટાઉનશીપ ભાઠેના આંજરા તારા વિદ્યાલયની બાજુમાં ભાઠેના ઉધના ખાતે આરબી એન્ટરપ્રાઇઝમાં રાખેલ હતા અને રાત્રે આશરે 2:30 વાગ્યાની આસપાસ ફરિયાદી સાથે અગાઉ કામ કરતો સત્યમ અને તેની સાથે આવેલા 4 અજાણ્યા ઈસમો ફરિયાદીની દુકાનમાં પ્રવેશ કરી દુકાનની અંદર રાખેલ પાર્સલ નંગ 3173 અને તેની સાથે લેપટોપ અને તેની સાથે કુલ મળીને કુલ કિંમત 14,15,000નો સરસામાન આરોપીઓ ભેગા મળીને આગ લગાડીને સામાન સળગાવી દીધું અને તેનું નુકસાન કરેલ, જેનું ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો। ઉધના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો સીસીટીવી ફૂટેજ ચેક કરીને તેમજ બાતમીના આધારે આ ગુનામાં કુરિયર એજન્સીમાં આગ લગાવનાર આરોપીઓ એક વિશાલ સુનિલ ચૌધરી ઉંમર 18 ધંધો કલરકામનો રહેવાસી હરિઓમનગર કૈલાસ ચોકડી પાસે પાંડેસરા, 2 રવિ ગુલાબ સરોજ ધંધો મજૂરી કામ રહેવાસી માતૃભૂમિ સોસાયટી કૈલાસ ચોકડી પાસે પાંડેસરા વાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને હજુ જે ફરાર આરોપીઓ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।